કીધું બે કલે હું કરો હ గెడ్డం పట్టా సవరిస్తుంటే దేశం దద్ద ભેંસુનો 5 કિલો સિદ્ધરાજનું 15 કિલો નવા માણસનું 10 કિલો તારું નામ શેખાવત ઓ દોડશો નહીં હું શું શેખાવત અને મને કહેતા હતા કે પેલા ટોલિયાને બાલ આવી ગયા મારા સાથીઓને છોડ દે તારા સાથીઓને નહીં છોડું શેખાવત સાહેબ બધા નિયમો બદલી નાખ્યા છે પેલા ટોલિયા પુષ્પા બાબુ એ તો ટોલિયાને તો બાલ આવી ગયા છે કઈ તેલ નાખે છે ટોલિયો બર્તન તેલ માણસને એક માણસને છોડ દે તેને ફ્રી ફાયર રમવાનો ટાઈમ થાય છે નકા આખા પોલીસ સ્ટેશનને ભમાશે સોળું ખરી તું રે ટેન્શન બીજા એક માણસને આટલા નીકળ સારું ઓવા ગુને મારેલા છે ના ખબર પેલો શેખાવત ટોલ્યો હતો આના બાલ આ ટોલ્યો કે આવો મારા બધા સાથે છોડ દેતા પગાર કેટલો 2 રૂપિયા બેના 200 રૂપિયા લે બધા સાથે છોડ આ છોડ દો તા શેખાવતનો કેટલો પગાર 5 રૂપિયા માવા એ શેખાવત ટોલ દે ને નહીં કહેવાનું મારા વધના 200 રૂપિયા આપી દેજો હા આઉજ 200 રૂપિયા મને 200 રૂપિયા 10 રૂપિયા દોરી લાવી 10 રૂપિયા પતંગ લાવવાના 10 રૂપિયા મીઠાઈ લાવવાની અને બીજા વધારે બેંકમાં મેળી દેવાના હાય પેલા બધા ગયા હું એને પકડી લાવ્યો તો ને એ તો પુષ્પા એ મોણસ આવ્યા હતા ને પુષ્પા આવ્યો ને તે એના મોણસ લઈ ગયો મને બહુ માર્યો આશી 200 રૂપિયા મળે 200 રૂપિયા શીખા ટોલિયાનું ખબર પડે બાલ આવ્યા તો કદી કોઈ ખબર પડતી નહીં અરે તારે પેલા બધા પકડી લાવ્યો તો એ મારા આવી ગયા હું કરવાનું બધી મહેનત બગડી આખી વાળો મારા શેખાવત મરી ગયું હવે એમને બર્તન તેલ લગાવીને હવળા બાલ આવ્યા હતા 200 રૂપિયા તો મળે રાતે પુષ્પાની જીમો જતું રહેવાનું હા પૈસા કમાવા જવું પડશે પૈસા નહીં કેવું કરીએ અચ્છા તન લાકડીઓ વેચવાની તે હેડો గెడ్డం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిందే రూపమే ఎత్తి నడిపిస్తుంటే భూమి బద్దలయ్యే నిలవాలంటే ఆకాశం ఎత్తే